વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 એની અંદર આજે આપણે જોવાનું છે સરેરાશ સ્થિર ખર્ચ। અગાઉના લેક્ચરની અંદર આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ તેનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે જોશું સરેરાશ સ્થિર ખર્ચ। એની અંદર તો કે ભાઈ પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે। અહીંયા પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી, તો કે ભાઈ અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે, એમાં આપણે કીધું છે તો કે ભાઈ કુલ ખર્ચ આપણો કેટલો કીધો છે તો કે ભાઈ સ્થિર ખર્ચ છે એ 50,000 રૂપિયા છે। કેટલા એકમોનું ઉત્પાદન કરેલું છે તો કે ભાઈ 1000 એકમોનું અહીંયા ઉત્પાદન કરેલું છે। અહીંયા 1000 એકમોનું ઉત્પાદન કરેલું છે તો અહીંયા 3 મીંડા જાય છે બે જગ્યાએ, તો જે રકમ આપને મળે છે કેટલી મળે છે તો કે ભાઈ 50 રૂપિયા મળે છે। એને શું કહેવામાં આવે છે તો કે સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। એ તમને પૂછે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય તો કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અહીં સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે। સરેરાશ સ્થિર ખર્ચને કેવો ખર્ચ કહેવામાં આવે છે તો કે ભાઈ એકમ દીઠ સ્થિર ખર્ચ, બરાબર છે। આ ખર્ચને શોધવા માટે નીચે મુજબ સૂત્ર છે, એની અંદર કીધું છે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ અને છેદમાં કુલ ઉત્પાદનના એકમો। હવે અહીં આપણે કીધું છે એએફસી। એએફસીનું પૂરું નામ શું થશે તો કે ભાઈ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ। ટીએફસી એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ અને ટીપી બરાબર કુલ ઉત્પાદનના એકમો એટલે કે ટોટલ પ્રોડક્શન। ફરીથી એકવાર આપણે જોઈએ તો કે એએફસી એટલે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ। ટીએફસી એટલે શું કીધું છે તો કે ભાઈ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ અને ટીપી બરાબર ટોટલ પ્રોડક્શન, બરાબર છે। તો કુલ સ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એટલે આપને શું મળશે તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ મળશે। એક ઉદાહરણ અહીં આપેલું છે કે ભાઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે અને 1000 એકમોનું પેઢી છે એ ઉત્પાદન કરે છે, તો કે ભાઈ આ સંજોગોની અંદર સરેરાશ સ્થિર ખર્ચ છે એ સૂત્રને આધારે આપણે શોધતા તો કે ભાઈ કુલ સ્થિર ખર્ચ અહીંયા કેટલું કીધું છે તો કે ભાઈ ₹50,000 કીધું છે અને ઉત્પાદનના એકમો કેટલા કીધા છે તો કે ભાઈ 1000 એકમો કીધા છે। અહીંયા 3 મીંડા છે કાઢી નાખતા, 3 મીંડા છે આપણે કાઢી નાખેલા છે, તો અહીંયા કેટલા રૂપિયા પ્રાપ્ત થાય છે તો કે ભાઈ ₹50 પ્રાપ્ત થાય છે। આપણા માટે સરેરાશ સ્થિર ખર્ચ છે, બરાબર છે। આગળ જોઈએ તો જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે, તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે, માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે। આપણે વિકલ્પ માટે યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે તો કે ભાઈ ઋણ ઢાળ હોય છે। ઋણ ઢાળ કોને કહેવાય તો કે અહીંયા જો આપણે આ રીતે ઢાળ આપેલો હોત તો એને કેવો ઢાળ કહેવામાં આવે છે તો કે ભાઈ ઘન ઢાળ કહેવામાં આવે છે, અને અહીંયા આપણે આ રીતના ઢાળ આપેલો છે તો કે એને કેવો ઢાળ કહેવાશે તો કે ભાઈ આવી રીતે જે ઢાળ આપેલો હોય એને ઋણ ઢાળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। તો અહીંયા અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ છે તે દર્શાવી શકાય છે। એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ તો કે 10 એકમોનું છે, સ્થિર ખર્ચ તો કે ભાઈ 100 રૂપિયા છે। અગાઉ આપણે જોયું તેમ કે ઉત્પાદનના એકમોની અંદર વધારો થાય તો પણ સ્થિર ખર્ચની અંદર કોઈ પણ પ્રકારનો કાંઈ ફેર પડતો નથી, બરાબર છે। અહીંયા સ્થિર ખર્ચ ₹10 છે, કુલ સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 10 એકમોનું આપ્યું છે, કુલ સ્થિર ખર્ચ ₹100 આપેલો છે, તો કે ભાઈ અહીંયા 100
ભાંગા કેટલા કરવા પડશે તો કે 10. કેટલા મળશે તો કે 10. બરાબર છે. બીજું આપણે જોઈએ તો અહીં આપણે કીધું છે કે ભાઈ ઉત્પાદનના એકમો છે કેટલા છે તો કે ભાઈ 20 છે. તો કે ભાઈ 20 ક્યાં આવશે તો કે છેદમાં આવશે. ઉપર કેટલા આવશે તો કે 100 આવશે. કેટલા થશે તો કે ભાઈ 5 થશે. એ જ રીતના અહીંયા પણ આપણે કીધેલું છે તો કે ભાઈ ઉત્પાદનના એકમો આપણે કેટલા કીધા છે તો કે ભાઈ 30. બરાબર છે. સ્થિર ખર્ચ કેટલો કીધો છે તો કે ભાઈ 100 આવશે. કેટલા તો કે ભાઈ 3.3 આવશે. અહીંયા તો કે એ જ રીતના કરતાં કેટલા આવશે 2.5 આવશે. અને 50ની અંદર કેટલા આવશે તો કે 0.2 આવશે. 0.2 આવશે એટલે કે 2 રૂપિયા આવશે. બરાબર છે. તો અહીંયા શું કીધું છે તો કે સ્થિર ખર્ચ માટે ઉત્પાદનના એકમોનું પ્રમાણ જેમ વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચની અંદર ઘટાડો થતો જોવા મળે છે. બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો ફરી એકવાર તો કે ભાઈ અહીંયા આપણે શું આપેલું હતું તો કે ભાઈ સૂત્ર આપેલું હતું. સૂત્રની અંદર કીધું હતું સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે એની અંદર આપણે કીધેલું છે કે ઊભી ધરી છે એને વાય ધરી કહેવામાં આવે છે. આડી ધરી છે તેને એક્સ ધરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા આડી જે ધરી છે એની ઉપર આપણે ઉત્પાદનનું એકમોનું પ્રમાણ દર્શાવેલું છે અને ઊભી ધરી પર તો કે સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવેલો છે. અહીંયા આપણે જોઈએ તો ઉત્પાદનના એકમોનું પ્રમાણ રૂપિયા, ઉત્પાદનનું પ્રમાણ 10 છે. તો ખર્ચ કેટલો થયો છે તો કે ભાઈ 100 રૂપિયા થયો છે. બરાબર છે. તો અહીંયા સરેરાશ ખર્ચ છે એ પણ કેટલો દર્શાવેલો છે તો કે ભાઈ 10 દર્શાવેલો છે. ઉત્પાદનના એકમોનું પ્રમાણ છે 20 થતાં સરેરાશ ખર્ચ છે કેટલો અહીં આપ્યો છે તો કે ભાઈ 5 આપેલો છે. એ જ રીતના ઉત્પાદનના એકમોનું પ્રમાણ 30 થતાં કેટલું થઈ જાય છે તો કે ભાઈ 3.3 થઈ જાય છે અહીંયા. એ જ રીતના 2.5 થઈ જાય છે અને એ જ રીતના 2 થઈ જાય છે. બરાબર છે. તો અહીંયા એની સમજૂતી જોઈએ તો શું કીધેલું છે તો કે ભાઈ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. એ ઉત્પાદનનું પ્રમાણ વધે છે અને સરેરાશ સ્થિર ખર્ચ છે એ શું થતું જાય છે તો કે ઘટતું જાય છે. શા માટે તો કે જે 100 રૂપિયાનો ખર્ચ છે એ એકમ દીઠ વહેંચાઈ જાય છે. બરાબર છે. એટલા માટે સરેરાશ સ્થિર ખર્ચનું પ્રમાણ ઘટતું જતું આપણે જોવા મળશે. અહીંયા ઉપરયુક્ત આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. અહીંયા ઉત્પાદન જેમ જેમ વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી જોવા મળે છે. અહીં આપણે શું યાદ રાખવું પડશે તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ ડાબેથી જમણે ઉપરથી નીચે તરફ હોય છે. બરાબર છે. અહીં આપણે જોઈએ તો આપણા માટે ડાબી બાજુ તો કે અહીંયા છે અને જમણી બાજુ તો કે ભાઈ નીચે તરફ છે. એટલે એને કેવો ઢાળ કહેવામાં આવે છે તો કે ઋણ ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતો નથી. બરાબર છે. તો અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ છે તે પૂરો થાય છે. ફરીથી એકવાર સ્થિર ખર્ચની અંદર અભ્યાસ આપણે કર્યો હતો તો કે ભાઈ સ્થિર ખર્ચ આપણા માટે 100 છે અને 10 એકમોનું ઉત્પાદન છે. 100 ભાગ્યા 10 એકમો જે રકમ મળશે આપણે શું મળશે તો કે સરેરાશ સ્થિર ખર્ચ મળશે. બરાબર. હવે આપણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ એમાં તો કે ભાઈ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે.
એ પેઢીના કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા શું મળશે? તો કે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. તો કે સરેરાશ અસ્થિર ખર્ચ શું છે? તો કે ભાઈ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉત્પાદન ચાલુ રાખવું, ઉત્પાદન બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી બને છે. તે પેજ નંબર 52 ઉપર આપને આપેલું છે. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ આપણે શોધવું છે. તો એના માટેનું સૂત્ર શું છે? તો કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. અગાઉ આપણે જોયું હતું તેમ. તો અહીંયા સ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચ હતો, અહીંયા શું છે? તો કે કુલ અસ્થિર ખર્ચ છે. અને અગાઉ શું હતું? તો કે ભાઈ કુલ સ્થિર ખર્ચ હતો, છેદમાં બંનેની અંદર કુલ ઉત્પાદનના એકમો છે. અહીંયા આપણે કીધું છે AVC એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ, TVC એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ, અને TP એટલે કે ટોટલ પ્રોડક્શન. એની અંદર એક ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ 150 છે અને પેઢી છે 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરના સૂત્રના આધારે ગણતા 150ના છેદમાં 20 મૂકતા 7.5 પ્રાપ્ત થાય છે. જે રૂપિયા 7.5 પ્રાપ્ત થયા એને શું કહેવામાં આવે છે? સરેરાશ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. આગળ આપણે જોઈએ તો જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે અને ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે. ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય. કઈ રીતે સંબંધ કહેવાય? તો એ આપણે અનુસૂચિની અંદર આપણે જોઈએ. તો કે ભાઈ અહીંયા ઉત્પાદનનું પ્રમાણ 10 છે, કુલ અસ્થિર ખર્ચ 80 છે. તો કે 80 ભાગ્યા 10 કરતાં જવાબ શું મળશે? તો કે 8 મળશે. હવે ઉત્પાદનનું પ્રમાણ 20 કીધું છે, કુલ અસ્થિર ખર્ચ છે એ 150 કીધો છે. તો કે 150 ભાગ્યા 20 કેટલા થશે? તો કે 7.5 થશે. હવે એ જ રીતના આપણે જોઈએ તો કુલ અસ્થિર ખર્ચ કેટલો કીધો? 210 કીધો. એને ભાગ્યા કેટલા કીધા? તો કે 30 કીધેલા છે. તો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો મળશે? તો કે ભાઈ 7 મળશે. એ જ રીતના 290 ભાગ્યા 40 કરશું તો કેટલા મળશે? 7.25 મળશે. અને 390 ભાગ્યા 50 કરશું તો 7.8 મળશે. 500 ભાગ્યા 60 કરશું તો 8.33 મળશે. અને 620 ભાગ્યા 70 કરશું તો 8.85 મળશે. અહીંયા આપણે શું કીધું હતું? તો કે શરૂઆતના તબક્કાની અંદર સરેરાશ અસ્થિર ખર્ચ છે તે ઘટતો જોવા મળશે. તો અહીંયા આપણે ખ્યાલ છે 30 એકમો સુધી સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઘટતો જોવા મળે છે. હવે 30 એકમો બાદ વધુ એકમોનું આપણે ઉત્પાદન કરીશું તો શું થશે? તો કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચનું પ્રમાણ છે એ વધતું જતું જોવા મળશે. તો આ જે બાબત છે એ શું સૂચવે છે? તો કે આ જે બાબત છે એ આપણે એવું સૂચવે છે તો કે ભાઈ અહીંયા 30 એકમ કરતાં વધુ એકમોનું જો આપણે ઉત્પાદન કરીશું તો એકમ દીઠ જે ખર્ચ છે એ વધુ આવતો જોવા મળશે. એટલા માટે અગાઉ આપણે શું કીધું હતું? તો કે ભાઈ ઉત્પાદનની અંદર વધારો કરવો, ઉત્પાદનની અંદર ઘટાડો કરવો, કે ઉત્પાદન જેટલું છે તેટલું જ જાળવવું. એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ છે એ આપણા માટે ઉપયોગી થાય છે. અહીંયા પેઢી છે એને કઈ બાબત છે તેની માહિતી મળેલી છે? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ છે એ 10 એકમોનું હતું ત્યારે સરેરાશ ખર્ચ 8 થતો હતો. 20 એકમોનું થયું તો 7.5 થાય છે. 30 એકમોનું થયું ત્યારે શું થાય છે? તો કે 7. હવે એનાથી વધુ એકમોનું ઉત્પાદન કરશે તો શું થશે? તો કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ છે તેનું પ્રમાણ વધતું જતું જોવા મળશે. બરાબર છે. અહીંયા આપણે આકૃતિની અંદર જોઈએ તો
ઊભી ધરી છે તેને કઈ ધરી કીધી છે? તો કે ભાઈ વાય ધરી છે. આડી ધરી છે તેને એક્સ ધરી કીધી છે. આડી ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે, ઊભી ધરી ઉપર અસ્થિર ખર્ચ આપેલો છે, સરેરાશ અસ્થિર ખર્ચ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ છે એ 10 એકમોનું છે. તો અસ્થિર ખર્ચ કેટલો આપ્યો છે? તો કે ભાઈ 8 આપેલો છે. 20 એકમોનું થતાં અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? તો કે 7.5. ઉત્પાદનનું પ્રમાણ 30 એકમોનું થતાં અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 7 થઈ ગયો છે. ઉત્પાદનનું પ્રમાણ છે એ 40 એકમોનું થતાં સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? 7.25. ઉત્પાદનનું પ્રમાણ છે 50 એકમોનું થતાં સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 7.8 થઈ ગયો છે. એ જ રીતના ઉત્પાદનનું પ્રમાણ છે 60 એકમોનું થતાં સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 8.33 થઈ ગયો છે. અને 70 થતાં ઉત્પાદનનું પ્રમાણ સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 8.85 થઈ ગયો છે. હવે જે આપણે આકૃતિ આપેલી છે એની સમજૂતી મેળવતા જોઈએ તો આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે. અહીંયા આપણે જોઈએ તો શરૂઆતની અંદર એનો ઢાળ કેવો છે? તો કે ભાઈ ઋણ ઢાળ છે. એટલે ક્યાં સુધી? તો કે 30 એકમો સુધી અહીંયા આપણે જોઈએ તો આ ઢાળ ઋણ ઢાળ છે. અને ત્યાર પછી શું જોવા મળે છે? તો કે ભાઈ અહીંયાથી એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ રેખાનો ઢાળ છે એ ધન ઢાળ જોવા મળે છે, એટલે કે નીચેથી ઉપર તરફ જતો જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો પરંતુ 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી જતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. બરાબર છે. તો અહીંયા આપણે શું કહેવા માગે છે? તો કે ભાઈ અહીંયા ખર્ચના પ્રમાણની અંદર એકમોના ઉત્પાદનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ ખર્ચની અંદર જે રીતે વધારો થયો છે એ રીતના એકમોના ઉત્પાદનની અંદર જો વધારો થાય તો શું થતું જોવા મળશે? તો કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઓછો થતો જોવા મળે, પરંતુ અહીંયા એવી કોઈ બાબત છે એ આપણને જોવા મળેલી નથી. બરાબર. તો આગળ હવે આપણે જોઈએ તો સરેરાશ ખર્ચ આપેલો છે એમાં તો કે સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે જે આપણા માટે ઉપયોગી ગણાય છે. અહીંયા કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાંગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે, પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ છે તે આપણે પ્રાપ્ત થાય છે. જે આપણે જોઈએ તો કે સરેરાશ ખર્ચ જોઈએ તો કે કુલ ખર્ચ આપ્યો છે છેદમાં કુલ ઉત્પાદનના એકમો આપ્યા છે. સરળ રીતે રજૂ કરેલું છે આપણે આ સૂત્ર. તો કે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો. હવે અહીંયા આપણે જોઈએ તો એસી બરાબર તો કે ભાઈ એવરેજ કોસ્ટ, ટીસી બરાબર ટોટલ કોસ્ટ અને ટીપી બરાબર તો કે ભાઈ ટોટલ પ્રોડક્શન. તો અહીંયા અનુસૂચિની અંદર આપણે જોઈએ તો ઉદાહરણમાં તો કે ભાઈ અહીંયા ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર 1 2 3 4 5 6 7 કુલ ખર્ચ છે એ કઈ રીતે મળેલો હશે? તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છે એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુલ ખર્ચ ભાંગ્યા એક એકમ એટલે 9 મળશે. કુલ ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમોનું પ્રમાણ એટલે કે 2, 16 ભાંગ્યા 2 એટલે કે 8 મળશે. 21 ભાંગ્યા 3 એટલે કે 7 મળશે. 28 ભાંગ્યા 4 એટલે 7 મળશે. 40 ભાંગ્યા 5 એટલે 8 મળશે.
54 ભાગ્યા 6 એટલે 9 મળશે અને 70 ભાગ્યા 7 એટલે 10 મળશે। કઈ રીતે શોધી શકાય છે કુલ ખર્ચ? ફરીથી એકવાર તમને કહું તો કે ભાઈ અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જે આપેલો છે એનો જે સરવાળો છે, બરાબર છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો જે સરવાળો છે એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને એને ભાંગા જેટલા એકમોનું આપણે ઉત્પાદન કરી છે એને ભાગ્યે એટલા કરશું તો જે રકમ મળશે એ આપણા માટે સરેરાશ ખર્ચ ગણાશે, બરાબર। તો અહીંયા કીધું છે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય એટલે કે ઉત્પાદનના એકમોનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તેમ કુલ ખર્ચ વધતું જાય છે, બરાબર છે। પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે। તો કે ભાઈ આવું થાય છે એની પાછળનું કારણ શું છે? તો કે આપણે જોયું હતું કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટતો જોવા મળે છે। સરેરાશ ખર્ચ ઘટે છે એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ સ્થિર ખર્ચ તો જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતું જાય તેમ સરેરાશ ખર્ચ છે એ ઘટતો જોવા મળે છે। પરંતુ જે અસ્થિર ખર્ચ છે એની અંદર જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધશે તેમ અસ્થિર ખર્ચની અંદર વધારો થતો જોવા મળશે, જેના પરિણામે સરેરાશ ખર્ચ છે એની અંદર પણ એ જ બાબત છે આપને જોવા મળશે। એટલે કે શરૂઆતના તબક્કાની અંદર સરેરાશ ખર્ચ ઘટશે અને પછી સરેરાશ ખર્ચની અંદર વધારો થતો જોવા મળશે। અહીંયા હવે આકૃતિની મદદથી આપણે જોઈએ તો કે ભાઈ આકૃતિની અંદર OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલ છે। OY ધરી ઉપર અહીંયા શું આપ્યું છે? તો કે ખર્ચ અને OX ધરી ઉપર ઉત્પાદનના એકમોનું પ્રમાણ આપેલ છે। હવે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધ્યું છે એટલે અહીંયા શું થયું છે? તો કે ભાઈ ખર્ચની અંદર ઘટાડો થતો જોવા મળેલો છે, બરાબર છે। અને અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચ ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે ત્યારે કુલ ખર્ચ વધે છે। તો કે અહીંયા સ્થિર ખર્ચની અંદર તો ઘટાડો જ જોવા મળે, પરંતુ અસ્થિર ખર્ચની અંદર વધારો થતો હોવાના પરિણામે કુલ ખર્ચ છે એ વધતો જતો જોવા મળે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે। અહીંયા તમને પ્રશ્ન પૂછે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો કે યુ આકાર હોય છે। આપણા માટે વિકલ્પ છે, ટૂંકો પ્રશ્ન છે। ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ને કોઈ એક ઉત્પાદનને લઘુત્તમ બને છે ત્યારબાદ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખા યુ આકાર ધારણ કરે છે, બરાબર છે। હવે જોઈએ તો સીમાંત ખર્ચો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે। કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે। ટૂંકમાં વધારાનો એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવાય। દાખલા તરીકે જોઈએ તો આપણે 100 એકમોનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે 1000 રૂપિયાનો ખર્ચ થયો। હવે આપણે 101 એકમનું ઉત્પાદન કરશું તો 1010 રૂપિયાનો ખર્ચ થશે। તો આપણા માટે આ એક એકમનું વધારાનું ઉત્પાદન કર્યું તો એના માટે વધારાનો ખર્ચ કેટલો થયો? તો કે ભાઈ 10 થયો। એ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। કઈ રીતના? તો કે ભાઈ વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ ગણાય છે, બરાબર છે। આગળ શું કીધું છે? તો કે ભાઈ ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે, એટલે કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ તો સૂત્ર આપેલું છે આપને એની અંદર તો કે આપણે
n એકમના ઉત્પાદન ખર્ચ અને n-1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ MC મેળવવા સંજ્ઞાની રીતે નીચે મુજબનું સૂત્ર દર્શાવી શકાય છે. વહીવટી સરળતા ખાતર આપણે ડાયરેક્ટ અહીંયા જઈએ, એની અંદર આપણે જોઈએ તો શું કીધું છે તો કે ભાઈ પહેલાં એક એકમનું આપણે ઉત્પાદન કરતા હતા તો એ ખર્ચ કેટલો થતો હતો તો કે ભાઈ 9. અગાઉ કંઈ ખર્ચ હતો ને એટલે કેટલા રહેશે તો કે સીમાંત ખર્ચ 9 જ રહેશે. પરંતુ હવે આપણે 2 એકમોનું ઉત્પાદન કરીએ છીએ તો પહેલાં ખર્ચ 9 થતો હતો, બરાબર છે. હવે કેટલો ખર્ચ થાય છે તો કે 16. એટલે 16 માઇનસ કેટલા કરવાના થશે તો કે ભાઈ 16 - 9 કરશું ત્યારે આપણે જવાબ શું મળશે તો કે 7. એને કેવો ખર્ચ કહેવાશે તો કે સીમાંત ખર્ચ કહેવાશે. સમજાય છે? ફરીથી એકવાર આપણે જોઈએ તો કે ભાઈ અગાઉ એક એકમનું આપણે જ્યારે ઉત્પાદન કરતા હતા તો એ ખર્ચ કેટલો થતો હતો તો કે ભાઈ 9 થતો હતો. પરંતુ હાલમાં કેટલો ખર્ચ થાય છે તો કે 16. 16 - 9 કરશું તો કેટલા મળશે તો કે 7. એને શું કહેવાય તો કે સીમાંત ખર્ચ. એ જ રીતના 2 એકમોનું ઉત્પાદન કરતા હતા તો 16 ખર્ચ થતો હતો. હવે 3 એકમોનું ઉત્પાદન કરશું તો કેટલો ખર્ચ થશે તો કે 21. 21 - 16 એટલે સીમાંત ખર્ચ કેટલો એવો તો કે વધારાનું 1 એકમનું ઉત્પાદન કરવાથી 5 રૂપિયાનો ખર્ચ થાય છે. એ જ રીતના આપણે જોઈએ તો 4 એકમોનું ઉત્પાદન કરીશું એટલે કે વધારાનું પાછું 1 એકમનું ઉત્પાદન કરશું તો કુલ ખર્ચ 28 છે, પણ સીમાંત ખર્ચ 7 થાય છે. વધારાનું 1 એકમનું ઉત્પાદન કરશું તો કે ભાઈ 5 એકમનું ઉત્પાદન કરશું તો કુલ ખર્ચ 40 થાય છે, બરાબર છે. 40 - 28 તો કેટલા થશે તો કે સીમાંત ખર્ચ 12 મળશે. હવે અહીંયા જોઈએ તો ફરીથી એકવાર તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ છે એ 5 એકમથી 6 એકમનું કર્યું, ખર્ચ 54 થશે. 54 - 40 કરશું તો 14 મળશે. હવે 7 એકમોનું ઉત્પાદન કરેલું છે તો કે ભાઈ 70 રૂપિયા ખર્ચ થાય છે. 70 - 54 કરશું તો 16 થશે. એ આપણા માટે સીમાંત ખર્ચ ગણી શકાય. હવે આપણે ઉપર જોઈએ તો અહીંયા આપણે શું કીધું હતું તો કે ભાઈ અહીંયા 21 - 16 એટલે સીમાંત ખર્ચ શું મળેલું છે તો કે ભાઈ 5 મળેલું છે. એ સૂત્ર શું આપ્યું હતું તો કે ભાઈ MN3 બરાબર TC3 - TC3 3 - 1 એટલે કે અહીંયા ત્રીજા નંબરનું જે આપણે આપેલું છે ખર્ચ એની અંદર 21 આપેલા હતા, એની અંદર 3 - 1 કરતાં વધે છે કેટલા તો કે ભાઈ 2 વધે છે, અને 2 વત્તા 21 - 16 કરતાં સીમાંત ખર્ચ કેટલા આવે છે તો કે ભાઈ 5 આવે છે. ફરીથી એકવાર અહીં આપણે જોઈએ તો કે ભાઈ આ 3ની અંદર 21 - 16 કરતાં કેટલા મળે છે તો કે ભાઈ 5. એ જ રીતના અહીંયા આપણે જોઈએ તો અહીંયા 16 - 9 કરશું તો કેટલા મળશે તો કે 7. એ જ રીતના 21 - અગાઉના 16 કરશું તો કેટલા મળશે તો કે ભાઈ 5. એ જ રીતના આપણે જોઈએ તો 28 - 21 કરશું તો કેટલા મળશે તો કે ભાઈ 7 મળશે. 40 - 28 કરશું તો કેટલા મળશે તો કે ભાઈ 12 મળશે. 54 - 40 કરશું તો કેટલા મળશે 14 મળશે. અને 70 - 54 કરશું તો કેટલા મળશે તો કે 16 મળશે. આ જે ખર્ચ છે એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આગળ આપણે એની આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર શું કીધું છે અગાઉ તો કે ભાઈ વાય ધરી ઉપર સીમાંત ખર્ચ રૂપિયામાં આપ્યો અને એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમોનું પ્રમાણ છે તે દર્શાવેલું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો શરૂઆતના તબક્કાની અંદર સીમાંત ખર્ચનું જે પ્રમાણ છે એ ઘટતું જાય છે, અને જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતું જાય છે એમ સીમાંત ખર્ચનું પ્રમાણ છે એ પણ વધતું જતું જોવા મળે છે. સમજૂતી મેળવીએ તો અહીંયા તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે.
અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે। બરાબર છે। અહીંયા શું થશે તો કે ભાઈ પ્રારંભની અંદર કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે। એટલે કે ભાઈ અસ્થિર ખર્ચ છે એની અંદર શું થતું હશે તો કે ભાઈ ઉત્પાદનના એકમોનું પ્રમાણ ઓછું હશે, ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતું હશે પણ ખર્ચ ઓછો થતો હશે। એટલા માટે શું થાય તો કે અસ્થિર ખર્ચ ઘટતો હશે। અને અમુક બિંદુ પછી શું થશે તો કે ભાઈ જેટલા એકમોનું ઉત્પાદન વધે છે એના પ્રમાણમાં અસ્થિર ખર્ચની અંદર વધારો થતો હશે। એટલા માટે અહીંયા શું કીધું છે તો કે ભાઈ અહીંયા અમુક બિંદુ પછી વધતા દરે વધારો થતો જોવા મળશે। તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધતું જોવા મળે છે। આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટીક આકારની હોય છે। આપણા માટે વિકલ્પ પૂછે તો કે ભાઈ સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે તો કે ભાઈ હોકી સ્ટીક આકારની હોય છે। ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે અને ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે અને પરિણામે સીમાંત ખર્ચ રેખા ધન ઢાળવાળી બને છે। બરાબર છે। તો અહીંયા આપણે જોયું તો એમ આ લેક્ચરની અંદર આપણે સીમાંત ખર્ચનો અભ્યાસ કરેલો છે, સરેરાશ અસ્થિર ખર્ચનો અભ્યાસ કરેલો છે, સરેરાશ ખર્ચનો અભ્યાસ કર્યો છે, સરેરાશ અસ્થિર ખર્ચનો અભ્યાસ કર્યો છે અને સરેરાશ સ્થિર ખર્ચનો પણ અભ્યાસ કરેલો છે। સરેરાશ સ્થિર ખર્ચ માટેનું સૂત્ર ફરી એકવાર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો। આગળ તો કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ માટેનું સૂત્ર શું કીધું છે તો કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો। એ જ રીતના આપણે કુલ ખર્ચ આપેલો છે, સરેરાશ ખર્ચ આપેલો છે તો કે સરેરાશ ખર્ચ ક્યારે મળશે તો કે કુલ ખર્ચ મળશે। કુલ ખર્ચ ક્યારે મળે તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છેદમાં કુલ ઉત્પાદનના એકમો। અને વાત આવે છે સીમાંત ખર્ચની। સીમાંત ખર્ચની અંદર શું થશે તો કે એક વધારાનું એકમનું ઉત્પાદન કરવાથી વધારાનો જે ખર્ચ થયો અને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે। દાખલા તરીકે પહેલાં 1 એકમનું ઉત્પાદન કરતા હતા, હવે 2 એકમનું ઉત્પાદન કરવાથી પહેલાં 9 ખર્ચ થતો હતો અને હવે 16 ખર્ચ થાય છે। એટલે 16 - 9 એટલે 7, 21 - 16 એટલે 5, 28 - 21 એટલે 7, 40 - 28 એટલે 12, 54 - 12 એટલે 14, 70 - 54 એટલે 16। બરાબર છે। અહીંયા સીમાંત ખર્ચ છે તેનો અભ્યાસ છે તે આપણે પૂર્ણ કરીએ છીએ। હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે તેનો આપણે અભ્યાસ છે એ આવતા લેક્ચરની અંદર કરીશું। અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ।